નમસ્કાર મિત્રો, આજે નવના ટકોરે નવી વાતમાં આપણે એક એવા વિષય ઉપર વાત કરવા માટે મળ્યા છીએ કે હમણાં જ પ્રયાગરાજની અંદર જે કથિત ગેરકાયદેસરના દબાણો હતા, ઉત્તર પ્રદેશની સરકારે અને બુલડોઝરથી તોડી પાડ્યા અને એ દબાણો તોડી પાડ્યા એ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર એક PIL દાખલ કરવામાં આવેલી અને જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાન સમક્ષની આ PILમાં ઉત્તર પ્રદેશ સરકારના આ કૃત્યને નામદાર સુપ્રીમ કોર્ટે અયોગ્ય ગણાવી અને સરકારને એવો આદેશ કર્યો કે 6 અઠવાડિયાની અંદર આ તમામ પીડિતોને 10-10 લાખ રૂપિયા ચૂકવવામાં આવે. મિત્રો, તો આજના આ નવના ટકોરે નવી વાતના બીજા એપિસોડની અંદર આપણે આ ગેરકાયદેસરના દબાણો જે બુલડોઝરનો ન્યાય અત્યારે પ્રચલિત છે એની ઉપર ચર્ચા કરવાની છે. મિત્રો, ખૂબ જ સારો માહિતી આપને મળવા જઈ રહી છે, તો આ વિડીયો પૂરેપૂરો જોજો. ચર્ચા કરવાનું કારણ એ છે મિત્રો કે અત્યારે પોતાની સત્તા ટકાવી રાખવા માટે કોઈ ખાસ ધર્મના લઘુમતી લોકોને હેરાન કરી અને બહુમતી પ્રજાને ખુશ કરી અને પોતાની સત્તા ટકાવી રાખવા આ એક નવો તુક્કો અજમાવવામાં આવી રહ્યો છે કે કંઈક થયું તો કાયદાની 80-83 સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના જજમેન્ટોની 80-83 કરી બુલડોઝર ચલાવી દો. એમાં પાછા બુલડોઝરના પ્રકાર આવ્યા, દાદાનું બુલડોઝર, યોગીનું બુલડોઝર, મામાનું બુલડોઝર, ફલાણાનું બુલડોઝર. એટલે આ એક પ્રકારની દહેશતનો માહોલ દેશની અંદર ફેલાવી અને સત્તા ટકાવી રાખવાનો આ એક પ્રયાસ ચાલી રહ્યો છે. એની ઉપર સુપ્રીમ કોર્ટે થોડા ઘણા અંશે એક ચેતવણી સ્વરૂપ આ ચુકાદો આપેલો છે. મિત્રો, પણ વિચારવાની વાત એ છે મિત્રો, આપણે કોઈ ધર્મના વ્યક્તિના કાચા ઝૂંપડા ઉપર બુલડોઝર ફરતું જોઈએ છે અને તાળીઓ પાડીએ છીએ, પણ એની પાછળ વિચાર કરો મિત્રો કે જો ભારતનો નાગરિક ગરીબ હોય, હમણાં તો આપણા ગુજરાતમાં જ જુઓ, રબારી લોકોના મકાનો તૂટ્યા, દેવી પૂજકોના મકાનો તૂટ્યા, ભરવાડોના તૂટ્યા, ઠાકોર સમાજના તૂટ્યા, લોકો રસ્તા ઉપર આવી ગયા. એટલે આ ભસ્માસુર છે. આ કૃત્ય એ ભસ્માસુર જેવું છે. આપણે તાળીઓ પાડીએ છીએ પણ એ આપણી ઉપર પણ આવી શકે છે મિત્રો. પણ ચર્ચાનો વિષય શું છે અને વિચારવાની વાત શું છે મિત્રો? તો એ વિચારવાની વાત ઉપર આપણે આજે ચર્ચા કરીશું કે જો ભારતનો નાગરિક ગરીબ હોય, એને કોઈ આધાર ના હોય, નિરાધાર હોય, પણ એને ભારતની જમીન ઉપર ઝૂંપડું બનાવીને રહેવાનો અધિકાર નથી. કોઈ વ્યક્તિ ગરીબ છે, અભણ છે, પૈસા નથી મકાન બનાવવાના, એને ભારતની જમીન ઉપર રહેવાનો અધિકાર નહીં. એની પાસેથી કડક અપેક્ષા રાખવામાં આવે પ્રક્રિયાની કે એણે પરવાનગી નથી માગી, આ નથી કર્યું, તે નથી કર્યું. પણ ભારતના ગરીબ વ્યક્તિને ભારતની જમીન ઉપર રહેવાનો અધિકાર નથી. આ બુલડોઝર ન્યાયથી આ સાબિત થાય છે. ભારતનો નાગરિક જો અભણ હોય, એ કાયદાની આંટી ઘૂંટીઓ અને પ્રક્રિયા જાણતો ના હોય, આર્થિક રીતે પણ નબળો હોય, તો પણ એની પાસેથી પ્રક્રિયાના પાલનની જડતાથી અપેક્ષા રાખવામાં આવે છે. મિત્રો, આ અન્યાય નહીં તો શું કહેવાય? આ અન્યાય નહીં તો શું કહેવાય? કારણ શું મિત્રો?
કે ચીનની વાત જુઓ. ભારતના ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર ઘૂસણખોરીની અનેક ઘટનાઓ મીડિયા ઉપર પ્રકાશિત થતી રહેતી જ હોય છે. હમણાં તો નેપાળે પણ આંખ બતાવવાનું ચાલુ કર્યું કે અમુક એરિયા અમારા છે એમ કરીને ઘૂસણખોરી કરી. બાંગ્લાદેશની વાત આપણને ખબર છે. તો ચીન, નેપાળ, બાંગ્લાદેશ એ ભારતની જમીન ઉપર દબાણ કરે તો એ દેશોની સાથે સરકારે વાટાઘાટો કરવાની, વાતચીત કરવાની એના સોલ્યુશન માટે. પણ જો ભારતનો નાગરિક, ભારતનો અભણ વ્યક્તિ, ભારતનો ગરીબ વ્યક્તિ ભારતની જમીન ઉપર એટલે કે એની જન્મભૂમિ ઉપર જો પ્રક્રિયાની કોઈ ખામીના કારણે અથવા તો પરવાનગી વગર ઝૂંપડું બનાવી દીધું એણે અને પોતાના પરિવારનું પેટીયું રડે મજૂરી કરીને, તો એની ઉપર બુલડોઝર ચલાવવાનું. મિત્રો, આ કેવા પ્રકારનો ન્યાય? આપણે આ વિચારવું પડશે. જ્યારે નેતાઓ સત્તાની ખુરશી માટે તમારા ઘેર વોટ માગવા આવે, તમને કોઈ વર્ગ વિરુદ્ધ ઉશ્કેરણી કરે, બુલડોઝરની કાર્યવાહીથી તમને ખુશ કરવાનો પ્રયત્ન કરે, તો આ બધું વિચારજો. આ વિચારવાની જરૂર છે. કાલે આપણો વારો પણ આવી શકે છે મિત્રો. બીજું મિત્રો, કે સાંસદો, ધારાસભ્યો એ બધાને સરકારી આવાસ ફાળવવામાં આવતા હોય છે, પણ એમના હોદ્દાની મુદત પૂરી થયા પછી પણ એ વર્ષો સુધી સરકારી આવાસ ખાલી કરતા નથી અને ગેરકાયદેસર રીતે એ આવાસો ઉપર કબજો જમાવીને બેસી જાય છે. એમને કોઈ નોટિસ પણ આપવામાં આવતી નથી કે કોઈ બુલડોઝરે ફેરવવામાં આવતું નથી, કશું જ નહીં. તો એ વખતે કોઈ વાંધો નહીં. પણ કોઈ ગરીબ કે કોઈ ગરીબ વ્યક્તિ કે કોઈ અભણ વ્યક્તિ જો સરકારી જમીન ઉપર 10 બાય 10નું ઝૂંપડું પણ બનાવી દીધું તો આભ તૂટી પડે અને એની ઉપર બુલડોઝર ચાલે, એના વિડીયો બનાવાય, એની રીલો બનાવાય અને સાહેબ પોતાની પીઠ થપથપાવે કે અમે બહુ મહાન કામ કર્યું, ગરીબોના ઝૂંપડા તોડ્યા, અમે બહુ મહાન કામ કર્યું, ગરીબોની આંખની અંદર આંસુઓની નદીઓ વહેવડાવી, અમે બહુ મહાન કામ કર્યું કે ગરીબોના માથેથી છત છીનવી લીધી. કેમ? પોતાના ઉપરી સત્તાધિકારીઓને ખુશ કરવા માટે. અને ખુશ કેમ કરવાના? પ્રમોશનો લેવા માટે, કોઈ બીજા વિશિષ્ટ લાભો લેવા માટે, આ બધા માટે. બધા જાણે છે. તો મિત્રો, આ કઈ પ્રકારનો ન્યાય છે? આ દેશની અંદર શું ચાલી રહ્યું છે મિત્રો? ગરીબ માટે ન્યાયની વ્યાખ્યા જુદી, અમીર માટે ન્યાયની વ્યાખ્યા જુદી. બીજો મિત્રો, હમણાં જ આપણે એક વિડીયો જોયો કે જ્યારે ડિમોલેશન થતું હતું ત્યારે એક નાનકડી ગરીબ દીકરી પોતાના પુસ્તકો બચાવવા માટે ઝઝૂમતી હતી. તો જ્યારે પોતાનું ઘર તૂટતું હોય અને એક નાનકડી દીકરી પોતાના પુસ્તકો બચાવવા માટે ઝઝૂમતી નજરે પડે આપણને, એ દેશનું દુર્ભાગ્ય છે. વિચારો મિત્રો કે એ પોતાના પુસ્તકો બચાવવા માટે ઝઝૂમી રહી છે, પણ ત્યાં ઊભેલા પથ્થરદિલ પોલીસો એમનું હૃદય કાપતું નથી, એમના અંતરનો માયલો જાગતો નથી, એ જળ બની જાય છે અને એમણે નોકરી લેતા પહેલાં જે નાગરિકોની સુરક્ષા કરવાના જે સોગંદ ખાધા હતા એને ભૂલી જાય છે. પોતાના આકાઓને ખુશ કરવા માટે ગરીબોને પ્રતાડિત કરતાં પણ એમના હૃદયની અંદર કંપારી છૂટતી નથી. મને તો આશ્ચર્ય થાય છે કે આ બધું કરીને ઘરે જતા હશે તેમના પરિવારવાળા બી પૂછતા નહીં હોય કે પપ્પા કે તમે આ શું કરીને આવ્યા? ગરીબોના આંસુ લૂછવાની તો વાત જુદી જગ્યાએ, પણ પાંતરડી કકડાવી અને
એ ભેગા કરેલા પૈસાનું શું મહત્ત્વ? છેલ્લે તો ઉપર ભગવાનને જવાબ આપવાનો જ છે. કરેલા કર્મના જે ફળ છે એ આપણે અહીંયા જ ભોગવવાના છે. એનું તો આપણા ગુજરાતીમાં સરસ ભજન પણ છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. એટલે એ જળ બની જાય છે. સત્તાધીશો સત્તા ટકાવી રાખવા માટે પક્ષપાતી બની જાય છે અને ન્યાયાલયો એ મૂક દર્શક બની જાય છે. બધું જોવે છે, સાંભળે છે, સમજે છે, પણ બિલકુલ ચૂપચાપ થઈને ન્યાયાલયો બેસી જાય છે. ત્યારે હૃદયથી આ હૃદય છે એ પીડાથી ભરાય છે, પણ આપણે હેલ્પલેસ છીએ, કશું કરી શકતા નથી. કારણ કે સત્તાની જો હુકમીનો દંડો અત્યારે ચારે તરફ ફરી વળ્યો છે. તમે કંઈ બોલશો તો તમને, તમારા પરિવારને જીવન જીવવું મુશ્કેલ થઈ પડે એવી પરિસ્થિતિ છે. એના અનેક દાખલા અત્યારે આપણે જોઈ રહેલા છીએ. જ્યાં સુધી ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની પ્રક્રિયાની વાત છે મિત્રો, ત્યાં સુધી નામદાર સુપ્રીમ કોર્ટે 1986ની અંદર એક ઓલ્ગા ટેલિસ વિરુદ્ધ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કેસની અંદર એક જજમેન્ટ આપ્યું હતું અને એ 5 જજોની ખંડપીઠે જજમેન્ટ આપ્યું હતું. એની અંદર આપણા જે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ હતા ડીવાય ચંદ્રચૂડ, એમના પિતાશ્રી પણ હતા વાયવી ચંદ્રચૂડ. બીજા એક જસ્ટિસ હતા એસ મુર્તજા ફઝલ અલી. એક ત્રીજા જસ્ટિસ હતા વીડી તુલજાપુરકર, ઓ ચિનપ્પા રેડ્ડી અને જસ્ટિસ એ વરદરાજન. એમાં 5 જજોની ખંડપીઠે ઓલ્ગા ટેલિસ વિરુદ્ધ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કેસની અંદર વિસ્તૃત જજમેન્ટ આપ્યું છે. એની નોટિસની પ્રક્રિયા સમજાવેલી છે, બધું જ છે. એની માર્ગદર્શિકાના સિદ્ધાંતો અંદર આપ્યા છે. હમણાં પણ સુપ્રીમ કોર્ટે એક સિદ્ધાંતો પ્રસિદ્ધ કર્યા. બીજું એક જજમેન્ટ ગુજરાત લો રિપોર્ટરની અંદર પ્રસિદ્ધ થયેલું મિત્રો, એ છે જજમેન્ટ દલવાડી લાલજીભાઈ ગટોરભાઈ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના કેસની અંદર. એમાં જસ્ટિસ એપી રવાણી અને જસ્ટિસ એચ.એલ. ગોખલેની ખંડપીઠે પણ આ ઓલ્ગા ટેલિસના જજમેન્ટના આધારે ગુજરાત હાઈકોર્ટે પણ ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો અંદર આપેલા છે. એવું જ એક ગુજરાત હાઈકોર્ટનું ત્રીજું એક જજમેન્ટ છે મિત્રો, નહેરુ માર્ગ કેબિન એસોસિએશન વિરુદ્ધ મોડાસા નગરપાલિકાનું જજમેન્ટ. એમાં પણ જસ્ટિસ એપી રવાણી હતા. આ કેસમાં પણ ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની માર્ગદર્શક સિદ્ધાંતો અને એની પ્રક્રિયા સમજાવેલી છે. પણ દુઃખની વાત એ છે કે એક ખાસ ધર્મના લઘુમતી લોકોને હેરાન કરી અને બહુમતીને ખુશ કરી અને સત્તા મેળવવાની ઘેલછામાં સત્તાધીશો આ તમામ જજમેન્ટ્સને ઘોડીને પી ગયા છે મિત્રો. આ જજમેન્ટ્સની 80 કે 83 અમારું બુલડોઝર ચાલશે. નોટિસના 2 દિવસમાં ચાલશે, નોટિસ આપેલા 24 કલાકમાં ચાલશે ને નોટિસ આપ્યા વગર પણ ચાલશે. પણ અમારું બુલડોઝર ગેરકાયદેસરનો કબજો જમાવી બેઠેલા ભૂમાફિયા ઉપર નહીં ચાલે. રેતી ખનન કરી અને દેશની પ્રાકૃતિક સંપદાને નુકસાન કરનારા એ રેતી માફિયા ઉપર નહીં ચાલે. બનાવટી દારૂ વેચીને યુવાધનને બરબાદ કરનારા એ બુટલેગરો ઉપર નહીં ચાલે. ડ્રગ્સના કાળા કારોબારથી યુવાધનને બરબાદ થાય છે એવા પેડલરો ઉપર એ બુલડોઝર નહીં ચાલે. નાની નાની દીકરીઓ ઉપર બળાત્કાર કરનારા એ બળાત્કારીઓના ઉપર એ બુલડોઝર નહીં ચાલે. પણ એ બુલડોઝર ખાસ વર્ગના લઘુમતી લોકો ઉપર ચાલશે. બીજું એવા લોકો ઉપર ચાલશે કે જે સમાજ સંગઠિત નથી, લડી શકે એમ નથી, આર્થિક રીતે નબળો છે, ગરીબ છે, અને એ સમાજના જ નેતાઓ પાછા એમની પડખે નથી. કારણ કે
એ પોતાનું લાભ ખાટીને બેસી રહેવા માગે છે, પોતાની સત્તા ગુમાવવા માગતા નથી. એટલે એ સમાજદ્રોહી નેતાઓનો પણ એમને સપોર્ટ નથી, એવા લોકો ઉપર બુલડોઝર ચાલે છે. અને એનાથી મોટી દુઃખની વાત, ન્યાયાલયો એ આંખેથી જોવે છે તો ખરા જ, દિલથી અનુભવે છે પણ ખરા, અને પોતાના મગજથી વિચારે છે પણ ખરા, પણ એમનું મોં બંધ કરી અને એ મૂકદર્શક બની ગયે અને બેસી રહે છે, જે દુઃખની વાત છે. ન્યાયાધીશોને તો શું કહેવાય, આપણાથી આપણા માય બાપ છે, એમને બહુ ખોટું લાગે એવું બોલાય નહીં. પણ મિત્રો, આજના આ એપિસોડની અંદર જે મેં આ ગેરકાયદેસરના દબાણો વિશે આપણે વાત કરી, જે ચર્ચા કરી, એ જોતાં તમને શું લાગે છે મિત્રો? તો એ કોમેન્ટની અંદર જરૂર જણાવો કે સરકારનું બુલડોઝર ન્યાય એ શું વ્યાજબી છે? ન્યાયાલયોના નિર્ણયોની અવગણના કરવી એ શું ન્યાય છે? ગરીબોના ઝૂંપડા એમની ગરીબીના કારણે, એ એક ધર્મ વિશેષના હોવાના કારણે તોડી નાખવા એ શું વ્યાજબી છે? એ ઝૂંપડા તોડી અને એ જમીનો એરાઘેરા ભાવની અંદર ઉદ્યોગપતિને પધરાવી દેવી એ શું ન્યાયની વાત છે? આપણું ભારતનું બંધારણ આર્ટિકલ 21 એવું કહે છે કે દરેક ભારતના નાગરિકને ભારત દેશની અંદર આશ્રય લેવાનો અધિકાર છે. એટલે સરકારે કોઈ પણ દબાણ દૂર કરવું હોય કે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની હોય છે. તો સરકાર એને વૈકલ્પિક વ્યવસ્થા આપતી નથી, કે એને આર્થિક સહાય પણ કરતી નથી. એ કર્યા પહેલાં જ આ બધું તોડી નાખે છે. તો એના ઘરનો પરિવાર વેરવિખેર અને છિન્ન ભિન્ન થઈ જાય છે મિત્રો. અને આવું થવાના કારણે એક નવો રસ્તો, કે જ્યારે માણસ ચારે બાજુથી કંટાળ્યો હોય, ચારે બાજુથી થાક્યો હોય, ચારે બાજુથી હેરાન થયેલો હોય, એને કોઈ રસ્તો સૂઝતો ના હોય, ત્યારે એ અવશ્ય ચોક્કસપણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળશે ને વળશે. તો એ પાછું નવું દૂષણ સામાજિક હેન્ડલ કરવાની જે નવા પ્રશ્નો, ચેલેન્જ એ સરકાર સામે આવશે. આ બધી પરિસ્થિતિ ઊભી ના થાય એ માટે આપણે આશા રાખીએ મિત્રો કે ભગવાન સર્વેશ્વર, પરમ કૃપાળુ પરમેશ્વર, અત્યારે નવરાત્રિના સિઝન ચાલે છે, તો માં દુર્ગા, માં નવદુર્ગા, શૈલપૃતિ, બ્રહ્મચારિણી, સ્કંદ માતા, કૃષ્માંડા, સિદ્ધિદાત્રી, આ નવદુર્ગા, મહાગૌરી, કાલરાત્રિ, આ નવદુર્ગા આ સત્તાધીશોને, પથ્થરદીન બનેલી આ પોલીસને, મૂકદર્શક બની બેઠેલા આ ન્યાયાધીશોને અને સત્તાની ઘેલછાની અંદર દેશને બરબાદ કરવા તરફ આગળ વધી રહેલા આ નેતાઓને સદબુદ્ધિ આપે અને આપણો દેશ અરાજકતાની અંદર ધકેલાતો અટકી જાય, બચી જાય, આપણા દેશના સામાજિક તાણાવાળા જળવાયેલા રહે, દેશની અંદર ભાઈચારો જળવાયેલો રહે, એવી આશા સાથે આજનો વિષય આપણે પૂર્ણ કરીએ છીએ. નવા વિષય સાથે આપણે નવના ટકોરો નવી વાત લઈને ફરી ઉપસ્થિત થઈશું. જો તમે આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો. આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને આપના સૂચનો અવશ્ય અમને જણાવતા રહો, અમારી સાથે વાત કરતા રહો. નવા વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય સંવિધાન.